હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજય ઝુબેરવાલા। સમાચારમાં વાત કરીએ તો ધભોઈ નગરના મૌધી ભાગોળ વિસ્તારમાં રહેતા અશોકભાઈ મોતીભાઈ સોલંકી પતરાના બંધ મકાનમાં કોઈ કારણોસર આગ લાગતા તેમાં રહેલા મંડપનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। જ્યારે કે બંધ મકાન હોય કોઈ જાનહાનિ થઈ નથી। ધભોઈ નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરાતા તાત્કાલિક ફાયર ફાઇટર આવી આગ પર કાબૂ મેળવ્યો હતો। આગથી કેટલું નુકસાન થવા પામ્યું છે જાણવા મળ્યું નથી। ધભોઈ મૌડી ભાગોળ પાસે આવેલા હરિજનવાસમાં અશોકભાઈ મોતીભાઈ સોલંકીના કાચા મકાનમાં મંડપનો સામાન રાખતા હતા। આજે સવારે એકાએક કોઈ કારણસર આગ લાગતા આજુબાજુના રહીશો દ્વારા આગને કાબૂ મેળવવા પાણીનો છંટકાવ કરવામાં આવ્યું હતું। જ્યારે કે નગરપાલિકાને તાત્કાલિક ખબર આપતા ફાયર ફાઇટરના આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂ મેળવી હતી। આગને કારણે કેટલું નુકસાન થયું છે તે જાણવા મળ્યું નથી। રિપોર્ટ રફીક મંસૂરી।